ગુડ મોર્નિંગ. જે આપણે જોઈ ગયા ડિસિઝન કે બિઝનેસ ઓર ઇન ધ કોર્સ ઓફ બિઝનેસ ઓર ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ. તો બિઝનેસ કોને કહેવાય? તો કોમન ડેફિનેશન છે બિઝનેસ એટલે કે કોઈ પણ ટ્રેડ વેપાર કરો, કોઈ પણ કોમર્સ એટલે વેપારને લગતી વાણિજ્ય વિષયક સેવાઓ આપો. કોમર્સ એટલે કે વાણિજ્ય વિષયક સેવાઓ, વાણિજ્ય વિષયક સેવાઓ એને પણ વેપાર કહેવાય. આજે બેન્કિંગની સર્વિસીસ છે, જે ગોડાઉનની સર્વિસીસ છે, વખારની સર્વિસીસ છે, ઇન્સ્યોરન્સની બધું જ બિઝનેસ કહેવાય. મેન્યુફેક્ચર કરો એને પણ બિઝનેસ કહેવાય, પ્રોફેશન કરો એને પણ બિઝનેસ કહેવાય. વોકેશન સંગીતકાર જે પ્લેબેક સિંગર્સ છે એને વોકેશન કહીશું, એને પણ બિઝનેસ કહેવાય. કોઈ એડવેન્ચર, આપણે ત્યાં એડવેન્ચર્સની એક્ટિવિટીઝ બહુ ઓછી થતી હોય, રેસ ને બધું લગાવતા હોય ને તો એડવેન્ચર કરે છે તે કહેવાય. પછી વેગર ઓર એની અધર સિમિલર એક્ટિવિટીઝ, વેધર ઓર નોટ ઇટ ઇઝ ફોર પેક્યુનિયરી બેનિફિટ. પછી એમાં બેનિફિટ તમને મળતો હોય કે ના મળતો હોય એ નહીં જોવાનું, પણ આ બધું જ શું કહેવાશે? બિઝનેસ કહેવાશે. એની એક્ટિવિટીઝ ઓર ટ્રાન્સપોર્ટ, શું શબ્દ વાપર્યો છે સમજો? એની એક્ટિવિટીઝ ઓર ટ્રાન્સપોર્ટ in a connection with or incidental or ancillary to subclause A. subclause A subclause એટલે આ એ છે. તો એના રિલેટેડ, ધારો કે આ ના કરતા હોય, એના રિલેટેડ કોઈ એક્ટિવિટીઝ કરતા હોય, કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એને પણ શું કહેવાશે? બિઝનેસ. Any activities or transaction in the nature of subclause A, whether or not there is a volume, frequency, પછી એ એક જ વખત કરી હોય, વોલ્યુમ ના હોય, ફ્રીક્વન્સી ના હોય, કન્ટિન્યુટી ના હોય, રેગ્યુલારિટી ના હોય, પણ એના રિલેટેડ હોય તો એને પણ શું કહેવાશે? એના રિલેટેડ હોય તો એને પણ બિઝનેસ કહેવાશે. પછી એની એ જ વાત છે, એનું વોલ્યુમ ના હોય, એક જ વખત કરી હોય તો પણ એને બિઝનેસ કહેવાશે, એવું કહેવા માંગે છે. જસ્ટ આ સમજવાની ડેફિનેશન છે. સપ્લાય ઓર એક્વિઝિશન ઓફ ગુડ્સ ઇન્ક્લુડ, આજે સપ્લાયની વાત કરી, એક્વિઝિશનની વાત કરી, એમાં કેપિટલ ગુડ્સ પણ આવે એન્ડ સર્વિસીસ ઇન અ કનેક્શન વિથ, ભેગો શબ્દ થઈ ગયો છે, કમેન્સમેન્ટ ઓર ક્લોઝર ઓફ બિઝનેસ, કે જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે હોય કાં તો બિઝનેસ બંધ કરવા માટે હોય, એના કેપિટલ ગુડ્સ કે સર્વિસીસનું પણ સપ્લાય કે એક્વિઝિશન હોય તો એને પણ બિઝનેસ કહેવાશે. પ્રોવિઝન બાય ક્લબ એસોસિએશન, શું શબ્દ વાપરે છે? કોઈ પણ પ્રોવિઝન, પ્રોવિઝન બાય ક્લબ, જોજો, પ્રોવિઝન બાય ક્લબ, એસોસિએશન, સોસાયટી એટલે કોઈ સમાજ, ઓર એની સચ બોડી of the facilities of benefit to its member. ધારો કે ક્લબ પોતાના સભ્યોને ફેસિલિટીઝ આપે, પોતાના મેમ્બર્સને, આ બધાના મેમ્બર્સ હોય, સપ્લાય સોસાયટી એટલે સમાજ, સમાજના મેમ્બર્સ હોય, અથવા તો આવી કોઈ પણ પ્રકારની સલાહ આર્થિક સહકાર વાળી મંડળી હોય, તો બોડી હોય, ફોર સબસ્ક્રિપ્શન ઓર એની અધર કન્સિડરેશન. શું શબ્દ વાપર્યો છે? ફોર સબસ્ક્રિપ્શન ઓર એની અધર કન્સિડરેશન, એની સામેથી કંઈક લાભ લેતા હોય તો એને પણ બિઝનેસ કહેવાશે, એને પણ બિઝનેસ કહેવાશે. આગળ, એડમિશન ફોર અ કન્સિડરેશન ઓર પર્સન, એડમિશન ફોર અ કન્સિડરેશન ઓર પર્સન ટુ એની પ્રીમાઇસીસ. તમે કન્સિડરેશન માટે કોઈ વસ્તુ તમે એડમિશન કરતા હોય તો એડમિશન ફોર અ કન્સિડરેશન ઓર પર્સન ટુ એની પ્રીમાઇસીસ, તો એને પણ બિઝનેસ કહેવાશે. કોઈ વ્યક્તિને તમે લેતા હોય, કાં તો કોઈ વ્યક્તિને પૈસા ને કાં તો કોઈ પ્રીમાઇસીસને, કોઈ પ્રીમાઇસીસ માટે કોઈ વ્યક્તિને લેતા હોય, સપોઝ કે ઘણા લોકો સિક્યોરિટીની સર્વિસીસ આપે છે તો એ આમાં આવશે. પછી સર્વિસીસ સપ્લાયડ બાય અ પર્સન એઝ ધ હોલ્ડર ઓફ એન ઓફિસ which has been accepted by him
which has been accepted by him in the course or furtherance of his trade, profession or vocation. કોઈ વ્યક્તિ ટ્રેડને, પ્રોફેશનને કે વોકેશનની કોઈ ઓફિસ હોય એ ઓફિસના હેન્ડલિંગ માટે એઝ અ હોલ્ડર ઓફ એન ઓફિસ એ પોતે એની ઓફિસ ટ્રેડ, પ્રોફેશન કે વોકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ એમની જે ઓફિસ છે એ ઓફિસ એ સાચવે છે અને એના બદલામાં સર્વિસીસ આપે છે. સપોઝ કે અહીંયા આગળ શું લખ્યું છે? સર્વિસ સપ્લાયડ બાય પર્સન. કોઈ વ્યક્તિ સર્વિસ સપ્લાય કરે છે કેવી રીતના? એઝ અ હોલ્ડર ઓફ એન ઓફિસ વિચ હેઝ બીન એક્સેપ્ટેડ બાય હિમ, કે જે એને સ્વીકારેલી છે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, ટ્રેડ પોઈન્ટ ઓફ વ્યૂ, કાં તો પ્રોફેશન પોઈન્ટ ઓફ વ્યૂ, કાં તો વોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. જે સર્વિસીસ જે આપે છે એને પણ બિઝનેસ કહેવાશે. સર્વિસીસ એ પણ બિઝનેસમાં. બિઝનેસ એટલે એવું નહીં કે લેવડ દેવડ હોય, ગુડ્સ અને સર્વિસીસ હોય, ટેન્જિબલ હોય. ઇનટેન્જિબલ હોય તો પણ એને બિઝનેસ કહેવાય. ધારો કે કોઈ એકાઉન્ટન્ટ છે, એ કંપનીને કોઈ ટ્રેડની કોઈ એકાઉન્ટ, કોઈ બિઝનેસ છે, કોઈ ટ્રેડર્સ છે, એ ટ્રેડર્સની ઓફિસ છે જ્યાં એ પોતે એકાઉન્ટન્ટ તરીકે જોબ કરે છે, જે સર્વિસીસ આપે છે. એ આખી એકાઉન્ટન્ટની ઓફિસે પોતે સંભાળે છે, તો એને પણ બિઝનેસ કહેવાશે. સર્વિસ પ્રોવાઇડેડ બાય અ રેસ ક્લબ by way of totalisator or a license to book maker in such a club. ધારો કે રેસ ક્લબ દ્વારા કોઈ સર્વિસીસ આપતા હોય એ લાયસન્સ આપવા માટે, તો એને પણ બિઝનેસ કરતા. ઘણી બધી ક્લબ નથી હોતી. આનું ઉદાહરણ કહીએ તો કોઈ એક ક્લબ છે, તો એ ક્લબ પોતાના અંડરમાં પોતાના એક ફ્રેન્ચાઇઝી તરીકે બીજી 4 ક્લબ, સપોઝ કે અત્યારે આપણે વાત કરીએ તો લાયન ક્લબ છે, તો લાયન ક્લબ એ ગુજરાતમાં અમદાવાદમાં પણ છે, વડોદરામાં છે, પણ સુરતમાં પણ છે. તો એની અલગ અલગ ફ્રેન્ચાઇઝી હોય, એને લાયસન્સ આપે કે ભાઈ તમે લાયન ક્લબ નામ રાખી શકો છો, પણ તમારે અમારા નોર્મ્સ પ્રમાણે તમારે ક્લબ ચલાવવી પડશે. તો એ લાયન્સ ક્લબ બિઝનેસ કર્યો કહેવાય, પોતાની ફ્રેન્ચાઇઝી આપે છે. Any activity or transaction undertaken by the central government, state government, or any local authority in which they are engaged as a public authority. ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ કે લોકલ ઓથોરિટી કોઈ એક્ટિવિટીઝ કે ટ્રાન્ઝેક્શન કરે કે જેની અંદર એ લોકો પબ્લિક ઓથોરિટીઝને એન્ગેજ કરે છે, એટલે કે એ લોકો જે કંપની ચલાવે છે એને પણ આપણે શું કહીશું? બિઝનેસ કહીશું. ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ, ધેટ ઇઝ પ્રમોશન ઓફ ધ બિઝનેસ કોને કહેવાય? તો એનો મિનિંગ આપેલો છે, જસ્ટ સમજવાનો છે. ફોર ધ ટ્રાન્ઝેક્શન ટુ અ ક્વોલિટી એઝ અ સપ્લાય, it is essential that the same is in the course or furtherance of the business. This implies that any supply of goods and or services by a business entity would be liable to tax as long as it is in the course or furtherance of the business. Thus, any activities undertaken includes in બેગો શબ્દ થઈ ગયો છે, the definition of business for the ફર્ધરન્સ ઓર પ્રમોટિંગ, જે લોકો બિઝનેસને પ્રમોટ કરવા માટે, બિઝનેસને આગળ વધારવા માટે કોઈ એક્ટિવિટી કરતા હોય તો એ પણ કન્સ્ટિટ્યુટ એઝ અ સપ્લાય અંડર ધ જીએસટી લો. એને પણ જીએસટી લો ની અંદર સપ્લાય તરીકે કન્સ્ટિટ્યુટ કરેલા છે. સપ્લાય which are not in the course of business will not qualify as a supply. જે બિઝનેસ માટે નથી અથવા તો ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ માટે નથી, ત્યારે ક્વોલિફાઈ સપ્લાય તરીકે કરતા નથી ફોર ધ લેવી ઓફ ટેક્સ. ટૂંકમાં તમે સપ્લાય બિઝનેસ માટે કરેલું હોવું જોઈએ, કાં તો ફર્ધરન્સ ઓફ ધ બિઝનેસ માટે કરેલું હોવું જોઈએ, પણ તમે બિઝનેસ માટે નથી કરતા. સપોઝ કે ટેમ્પલ વાળા પ્રસાદ આપે છે, તો એ સપ્લાય તો કરે જ છે ને, અને બિઝનેસ નથી કરતા, એટલે એને સપ્લાયની ડેફિનેશનમાં આવતું નથી. અને જે સપ્લાયની ડેફિનેશનમાં નથી આવતું એના પર જીએસટી લગાડવામાં આવતો નથી. Except in case of importation of services for a consideration. પણ કન્સિડરેશન માટેની સર્વિસીસ હોય, કંઈક વસૂલ કરીને સર્વિસીસ આપતા હોય તો એને બિઝનેસ કહેવાય. Whether the services is considered to be the supply, whether or not it is made in the course or furtherance of the business. ભલે ને બિઝનેસ માટે હોય કે બિઝનેસ માટે ના હોય, પણ તમે એના સામે કન્સિડરેશન લેતા હોય કોઈ એવી સર્વિસીસ, તો એને સપ્લાય કહેવાશે. અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. ફોર એક્ઝામ્પલ જો આવું લખી રાખજો.
સેલ ઓફ ગુડ્સ ઇન એન એક્ઝિબિશન, એક્ઝિબિશનમાં સેલ કરો છો. પાર્ટિસિપેશન ઇન ધ ટ્રેડ ફેર, વોરંટી સપ્લાયર, સપ્લાય ઓફ ફ્રી સેમ્પલ ટુ ઇન્ડ્યુસ એટલે કે એને તૈયાર કરવા માટે કસ્ટમર્સ આપણી વસ્તુ ખરીદે, ચેક કરે, ટેસ્ટ કરે અને આપણને આપણી વસ્તુ ખરીદવા આવે એટલે એને ઉત્તેજિત કરવા માટે. ટુ પરચેઝ અધર ગુડ, સેલ ઓફ યુઝ અસેટ એટલે કે સેકન્ડ હેન્ડ આપણે નથી કહેતા એટસેટ્રા વુડ બી ઇન ધ કોર્સ ઓફ બિઝનેસ. આ બધું શું કહેવાય? કોર્સ ઓફ બિઝનેસ. Where an individual who buy a car for personal use and after a year sell it to a car dealer, the transaction will not be supply because supply is not made by the individual in the course or furtherance of the business. अपन एग्जांपल છે. ફોર એક્ઝામ્પલ આ ત્રણ જ લાઈન. સપ્લાય તમે બિઝનેસ કરો એટલે કમાવા માટે. તમે કાઢી લીધી અને પછી વર્ષ પછી નથી બરોબર ચાલતી વેચી દીધી તો એને સપ્લાય કહેવાશે. ફર્ધર, નો ઇનપુટ ટેક્સ ક્રેડિટ વોઝ એડમિસિબલ ઓન સચ કાર. આમાં તમે જે જીએસટી પે કર્યો હોય તો એ આગળના જીએસટી માંથી બાદ મળે નહીં, કારણ કે એને સપ્લાય જ નથી ગણતા. તો પછી એનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસી, જેને શું કહીશું ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને શું કહીશું આઈટીસી અવેલેબલ નહીં હોય. At the time of its acquisition, as it was meant for non-business use, કારણ કે નોન બિઝનેસ યુઝ માટે તમે લીધી પણ તમને નથી બરોબર લાગતી તો તમે એને વેચી દો છો. સપ્લાય શુડ બી મેડ બાય ટેક્સેબલ પર્સન. જે સપ્લાય કરે છે, મેં તમને હમણાં સમજાવ્યું કે સપ્લાયર અને રિસિપન્ટ આ બે વ્યક્તિ હોય. જો સપ્લાયર ઓથોરાઇઝ ડીલર હોય, રજિસ્ટર્ડ ડીલર હોય તો ટેક્સ એને ભરવાનો, તો રિસિપન્ટે નહીં ભરવાનો. પણ જો આ ટેક્સેબલ પર્સન ના હોય તો રિસિપન્ટે ટેક્સ ભરવો પડે. સરકાર આ બે માંથી ગમે તે એક વ્યક્તિ પાસેથી ટેક્સ લેશે. તો ટેક્સેબલ પર્સન કોને કહેવાય એનો મિનિંગ અહીં આગળ આપેલો છે. શું લખ્યું છે? ટુ એટ્રેક્ટ જીએસટી સપ્લાય હેઝ ટુ બી મેડ. સપ્લાય કોને કરેલો હોવો જોઈએ? બાય ટેક્સેબલ પર્સન. હેન્સ ધ સપ્લાય બિટવીન ટુ નોન ટેક્સેબલ પર્સન ડઝ નોટ કોન્સ્ટિટ્યુટ. અહીંયા ભેગો શબ્દ થઈ ગયો છે ટેક્સેબલ સપ્લાય અંડર જીએસટી. બે નોન ટેક્સેબલ પર્સન વચ્ચે જો કોઈ વસ્તુનું સપ્લાય થાય તો તે જીએસટી માં આવશે નહીં. ટેક્સેબલ પર્સન કોને કહેવાય કહીએ છીએ પણ આ પહેલા સમજો. The restrictions of being a taxable person is only on the supplier. આ restriction કોના પર છે? સપ્લાયર. સપ્લાયર taxable person હોવો જોઈએ. Whereas recipient can be either taxable or not taxable. MCQ માં તમને પૂછાય. કઈ જગ્યાએથી એમસીક્યુ પૂછાશે એની એમસીક્યુ અલગથી ના વાંચવાના હોય. આમાં જે સમજાવું છું એ જ સમજો. Further, there is no conditions that supply need to be made to authorize another person. એવી કન્ડિશન નથી કે તમે બીજા કોઈ વ્યક્તિને સપ્લાય ના કરી શકો. That is supplies made to self are also taxable. તમે તમારી જાતને જ સપ્લાય કરો ને એ પણ ટેક્સેબલ છે. Say for the example, LG નો ડીલર પોતાના શોરૂમ માંથી પોતાના હોમ માટે હાઉસ માટે રેફ્રિજરેટર યાદ આવે છે રેફ્રિજરેટર પરચેઝ કરે તો એને પણ સપ્લાય કહેવાય. એને એ રેફ્રિજરેટર ઉપર ટેક્સ ભરવો પડે જીએસટી લાગુ પડે. એટલે there is no condition, એવી કોઈ કન્ડિશન નથી કે સપ્લાય નીડ ટુ બી મેડ ટુ અનધર પર્સન, કે સપ્લાય તમે બીજા વ્યક્તિને જ કરેલું હોવું જોઈએ એવું જરૂરી નથી. એમસીક્યુ માં સપ્લાય એમસીક્યુ માં પૂછાય પાછું આ બે લાઈન. તમને એવું પૂછાય કે સપ્લાય ટુ બી ટુ ધ સેલ્ફ ઇઝ ટેક્સેબલ, ટ્રુ અને ફોલ્સ પૂછાય. એવું કઈ પણ રીતના પૂછાય તો આ તમારે કોન્સન્ટ્રેટ કરવાનું. ટેક્સેબલ પર્સન શું છે એની ડેફિનેશન આપણે જોઈ રહ્યા છે. જસ્ટ ટોપિક કમ્પ્લીટ